દેશમાં અનેક શહેરોમાં હિંસાના બનાવો બન્યા ત્યારે દિલ્હીમાં પણ કાયદો વ્યવસ્થા ન બગડે તેના માટે પગલાં લેવામાં આવ્યા। આ વિશે વાત કરતા દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નાલવાએ જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। જરૂર પડશે તો વધુ પોલીસ ફોર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। રાજધાનીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। માહોલ બગાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। We are aware of what's happening in our neighboring states where there have been incidents of violence. So we are very much privy to that information, and keeping that in mind, we are also on alert. Any sensitive area is covered, and if required, we are providing extra security forces also in these areas so that there is no unfortunate incident of the kind that has happened in Haryana. And we are keeping a watchful eye on all areas. All our officers are on the ground. પીડીપી વડા મહેબૂબા મુફ્તી સરકાર પર ટિપ્પણી કરવામાં એક પણ મોકો ચૂકતા નથી। આ વખતે ફરી તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર એજન્ડા છે દેશમાંથી લોકશાહીનો નાશ કરવાનો। પરંતુ જો સુપ્રીમ કોર્ટ આ દેશને બચાવવા માંગે છે તો તેમણે બંધારણનું રક્ષણ કરવું પડશે, એટલે કે બંધારણના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવી પડશે। पूरे मुल्क में अगर आप देखिएगा कि जो इस मुल्क की कॉन्स्टिट्यूशन है जिसके मुताबिक हिंदुस्तान चलता था, मगर पिछले कई सालों से खासकर 2018 के पार्लियामेंट इलेक्शन के बाद उस कॉन्स्टिट्यूशन को ताक पे रख के एक पार्टी के एजेंडे के मुताबिक ये मुल्क चलाया जा रहा है। मुझे लगता है सुप्रीम कोर्ट के सामने ये बहुत बड़ा चैलेंज है। ये खाली 370 को गैर आईनी तरीके से हटाने की बात नहीं है। सुप्रीम कोर्ट को ये देखना पड़ेगा कि जिस मुल्क में तमाम इंस्टीट्यूशंस खत्म किए गए हो, सपोर्ट किए गए हो, वहां अब एक इंस्टीट्यूशन बचा है जो इस मुल्क की कॉन्स्टिट्यूशन को बचा सकते हैं। બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે મણિપુરની જેમ હરિયાણામાં પણ અનેક શહેરોમાં હિંસા ફેલાઈ હતી। આ સ્થિતિ પુરવાર કરે છે કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। પ્રદેશની સરકારનું ઇન્ટેલિજન્સ વિભાગ નિષ્ક્રિય છે। રાજ્ય સરકાર જો આવી યાત્રા જુલુસને યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થાય છે તો પછી તેની પરવાનગી કેમ આપે છે? તેમણે રાજ્ય સરકારની નીતિ અને કાર્યશૈલી સામે પણ સવાલ ઉભા કર્યા। પ્રદેશની સરકારે શાંતિ અને કોમી ભાઈચારો સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। धार्मिक स्थल सहित लोगों की संपत्तियों की भारी हानि होने से ये साबित होता है कि मणिपुर की तरह ही हरियाणा राज्य में भी कानून व्यवस्था काफी बुरी तरह से ध्वस्त है तथा वहाँ की सरकार का खुफिया तंत्र भी निष्क्रिय है, जो ये हर प्रकार के अति दुखद, दुर्भाग्यपूर्ण व काफी चिंताजनक भी है। કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે હરિયાણાના નૂહ સહિત અન્ય શહેરોમાં હિંસા થઈ ત્યારે શું પ્રદેશની સરકાર ઊંઘી રહી હતી? ઇન્ટેલિજન્સ યુનિટે રાજ્ય સરકારને આ વિશે જાણકારી આપી, તેમ છતાં સરકારે કોઈ ખાસ પગલાં લીધા નથી। સુરજેવાલાએ દાવો કર્યો કે યાત્રામાં સામેલ લોકો પાસે હથિયાર હતા, સરકારે હથિયાર લઈ જવાની મંજૂરી કેમ આપી? નૂહમાં આટલી મોટી સંખ્યામાં પથ્થર કેવી રીતે એકત્ર થયા? લગભગ 4 થી 5 વર્ષ પહેલા પણ હરિયાણામાં હિંસા થઈ હતી અને તેમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા। नूह, मेवात, मानेसर, गुड़गांवा, सोहना में हुई हिंसा के साजिश करता वो सफेद पोश हैं जो हरियाणा की सत्ता की शहतीर पर बैठे हैं। 5 तथ्य बिल्कुल सामने हैं। पहला, खट्टर साहब को और उनकी सरकार को ये LIU यानी इंटेलिजेंस यूनिट की रिपोर्ट थी कि इस प्रकार की हिंसा एक प्लान्ड तरीके से एक साजिश के तहत होने वाली है, तो खट्टर साहब सोए क्यों पड़े थे? उन्होंने कार्रवाई क्यों नहीं की? મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા કેબિનેટનું વિસ્તરણ થયું હતું ને જેમાં એનસીપીના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓગસ્ટ મહિનામાં વધુ એક વખત કેબિનેટ વિસ્તરણની શક્યતા છે। આ વર્ષના કેબિનેટ વિસ્તરણમાં મહાયુતિના વધુ ધારાસભ્યોને તક મળશે અને તેમાં વધુ મંત્રીઓ કેબિનેટમાં સામેલ થશે। આ વર્ષે યોજાનારી કેબિનેટ વિસ્તરણમાં રાજ્યકક્ષાના મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવશે। સૂત્રોએ માહિતી આપી કે વિસ્તરણમાં ત્રણેય પક્ષો એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપીના નેતાઓને તક મળશે। શિંદે જૂથના ઘણા ધારાસભ્યો મંત્રીપદની આશા રાખી રહ્યા છે। દરમિયાન અજીત પવારે સત્તાની ભાગીદારી માટે
સત્તાધારી શિવસેના ભાજપ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું, એટલા માટે બીજા કેબિનેટ વિસ્તરણમાં એનસીપીના 9 ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જ્ઞાનવ્યાપી મસ્જિદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને સમર્થન આપ્યું. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સીએમ યોગીએ જ્ઞાનવ્યાપી માટે જે પણ કહ્યું, હું આ મામલે સંપૂર્ણ રીતે તેમની સાથે છું, પરંતુ ભારતમાં રહેતા મુસ્લિમો આ ઐતિહાસિક ભૂલ માટે જવાબદાર નથી. તેમણે કહ્યું કે આ દુષ્કૃત્ય વિશે આક્રમણકારો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક ભૂલને સુધારવાનો સમય આવી ગયો છે. નકવીએ વધુમાં કહ્યું કે આ ભૂલ માટે ભારતમાં જન્મેલા મુસ્લિમ ગુનેગાર નથી, પરંતુ વિદેશી આક્રમણકારોએ અહીં આવીને ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી, જેના કારણે આજે ભારતના લોકોના હૃદયમાં અત્યાચારની લાગણી છે. જો ઘા હોય તો તેના પર મલમ ચોક્કસ લગાવવો જોઈએ. તેમણે કહ્યું કે આજે જે ભૂલ સુધારવાનો સમય છે અને કોઈ વિદેશી આક્રમણ કરનારા ક્રૂર અને ગુનાહિત કૃત્યને ઢાંકવાની જરૂર નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે ઘણા રાજકીય પક્ષો એવા છે કે જેઓ સંસદમાં ભાજપનું સમર્થન કરે છે. આમાં વાયએસઆરસીપી, બીજેડી સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ રાજકીય પક્ષોની પોતાની અલગ રાજનીતિ છે. જ્યારે પણ ભાજપને તક મળશે ત્યારે તેઓ આ રાજકીય પક્ષોમાં ભંગાણ કરાવી સરકાર ઉથલાવવામાં વાર નહીં લાગે. ભારદ્વાજે જણાવ્યું કે એક સમય હતો જ્યારે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી કહેતા હતા કે તેઓ દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવા માટે કાયદો લાવશે, પરંતુ 20 વર્ષ પછી સ્થિતિ એવી ઉભી થઈ છે કે ચૂંટાયેલી સરકારની સત્તામાં ઘટાડો કરવા માટે બિલ લાવવાની જરૂર પડી રહી છે. देखिए, कई सारे दल ऐसे हैं जो भारतीय जनता पार्टी की संसद के अंदर मदद करते आए हैं. उसके अंदर वाईएसआर कांग्रेस है, बीजू जनता दल है और इस तरीके के कई दल हैं. इनकी अपनी राजनीति है, मगर जब भारतीय जनता पार्टी को मौका मिलेगा, इनके दल को तोड़ने में भारतीय जनता पार्टी पीछे नहीं हटेगी और इनकी सरकार को गिराकर अपनी सरकार बनाने में भारतीय जनता पार्टी पीछे नहीं हटेगी. લોકસભામાં બીજેડી અને વાયએસઆરસીપી પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિલ્હી સેવા બિલનું સમર્થન કરી રહી છે. આ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે બંને રાજકીય પક્ષો પ્રદેશમાં શાસન કરી રહ્યા છે, તેમ છતાં તેઓ દિલ્હી સરકારની સત્તામાં ઘટાડો કરનાર બિલનું સમર્થન કર્યું છે. રાઘવ ચડ્ડાએ દાવો કર્યો કે બંને પાર્ટીઓએ કોઈ કારણોસર આ નિર્ણય લીધો હતો. આ બિલને માત્ર દિલ્હીના દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. જો સરકારનો આ પ્રયોગ સફળ થશે તો દેશના તમામ બિન ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવું કરવામાં આવી શકે છે. जहाँ तक वाईएसआर कांग्रेस और बीजेडी का सवाल है, ये दो बड़ी पार्टियां हैं और देश के दो महत्वपूर्ण बड़े राज्यों में राज्य सरकारें चला रही हैं, आंध्र प्रदेश और उड़ीसा. लेकिन फिर भी उन लोगों ने राज्य की शक्तियां छीनकर सारी शक्तियां में लीन करने वाले एक अलोकतांत्रिक, असंवैधानिक बिल का समर्थन करने का फैसला लिया है. उस पर बस मुझे इतना ही कहना है कि कुछ तो मजबूरियां रही होंगी, यूं ही कोई बेवफा नहीं होता. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલ દિલ્હી સેવા બિલ વિશે વાત કરવામાં આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાએ જણાવ્યું કે જે પણ રાજકીય પક્ષો લોકશાહીમાં વિશ્વાસ રાખે છે તેઓ સદનમાં આ બિલનો વિરોધ કરશે. ગુપ્તાએ દાવો કર્યો કે રાજ્યસભામાં આ બિલ પસાર થશે નહીં. દિલ્હીના લોકોએ ભાજપને 3 વાર હરાવી છે, પરંતુ તેમ છતાં ભાજપ રાજધાની દિલ્હી પર શાસન કરવા માંગે છે. આ કારણ છે કે કેન્દ્ર સરકાર આ પ્રકારનું બિલ લાવી રહી છે. આ બિલ થકી કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની સત્તામાં ઘટાડો કરવા માંગે છે, દેશના સંઘીય માળખાને પણ કમજોર કરવા માંગે છે. कि जनता ने 3 बार भारतीय जनता पार्टी को हराया, दिल्ली नगर निगम के अंदर भी हराया, परंतु बीजेपी का सत्ता का मोह, दिल्ली पे राज का मोह छूट नहीं रहा है. वो अफसरों के माध्यम से इस पे राज करना चाहते हैं. इसलिए ये संविधान विरोधी बिल लेके आए, ये लोकतंत्र विरोधी बिल लेके आए, ये दिल्ली की जनता, 2 करोड़ जनता की पावर को कम करने वाला बिल लेके आए. लोकतंत्र में विश्वास रखने वाली सभी पार्टियां इस बिल के विरोध में वोट करेंगी और राज्यसभा में ये बिल हारेगा. અગર વાત કરીએ તો સરકારી બેંકો સાથે છેતરપિંડી કરી દેશ છોડીને ભાગી ગયેલા ગુનેગારો પાસેથી સરકારે રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓ પાસેથી અત્યાર સુધીમાં 15,000 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
ઈડી દ્વારા આર્થિક અપરાધી અધિનિયમ 2018 હેઠળ 19 લોકો સામે અરજી કરવામાં આવી છે, જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, નીતિન જયંતિલાલ, ચેતન જયંતિલાલ, દીપ્તિ ચેતનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય શખ્સો પર નાણાં મંત્રાલય અને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે જણાવ્યું કે પ્રદેશની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી રાજ્યમાં અનુચ્છેદ 355 લાગુ કરવાની માંગ કરી છે. આ વિશે વાત કરતા રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું કે તેઓ આ બાબતને માત્ર એક માંગ તરીકે જુએ છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા વિશે તેમણે જણાવ્યું કે જ્યારે પણ સમાજમાં અશાંતિ ફેલાય છે ત્યારે તેઓ ફિલ્ડમાં જઈને પીડિત લોકોને સાંભળે છે. આ સાથે રાજ્યપાલે પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર વિરોધી સેલનું ગઠન કર્યું છે. યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ વિભાગની સ્થાપના કરવામાં આવી છે. Question and answer is all contained in your statement. Yes, the leader of opposition has made a demand. Yes, he has made a demand. Yes, he has. So, what's your opinion? Is 355 in West Bengal? Let the competent authorities decide. The leader of opposition has only made a demand. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળોના સાંસદ સભ્યોએ દિલ્હી સેવા બિલ મુદ્દે લોકસભામાં થનારી ચર્ચામાં ભાગ લેવો જોઈએ. આ બિલનો વિરોધ કરવાથી કંઈ થવાનું નથી. વિપક્ષી દળોના નેતા ચર્ચામાં જોડાશે તો તેઓ આ બિલના ફાયદા વિશે જાણશે. આ બિલને બંધારણીય રીતે લાવવામાં આવ્યું છે. સરકારે અગાઉ પણ ઘણા વર્ષોથી પેન્ડિંગ બિલ પસાર કર્યા છે. मैं कहूंगा विपक्ष के सभी माननीय सांसदों से आइए चर्चा में भाग लें. आज भी दिल्ली कैपिटल रीजन के लिए जो बिल पेश होने जा रहा है सर्विसेज से रिलेटेड, वो भी उसमें भाग ले सकते हैं. विरोध करने से कुछ नहीं होगा. जब वो आएंगे चर्चा में भाग लेंगे तो जानेंगे कि कैसे ये हमारे अधिकार क्षेत्र में फॉल करता है और इसके आने से क्या क्या होने वाला है. ક્રિકેટ વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ હવે 14 ઓક્ટોબરે રમાશે. પાકિસ્તાન ક્રિકેટ તારીખ બદલવા માટે રાજી થઈ ગયું છે. શ્રીલંકા સામે પાકિસ્તાની મેચની તારીખ પણ બદલવામાં આવી. આ મેચ 12 ઓક્ટોબરે રમાવાની હતી. હવે આ મેચ 10 ઓક્ટોબરે રમાશે. આ ફેરફારના કારણે પાકિસ્તાનને ભારત સામેની મેચ પહેલા 3 દિવસનો ગેપ મળશે. ઓડીઆઈ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી રમાશે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જૂનના અંતમાં તેનું શેડ્યુલ જાહેર કર્યું હતું અને ટીમોની કેટલીક મેચોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. આઈસીસી ટૂંક સમયમાં નવું શેડ્યુલ જાહેર કરશે. 15મી ઓક્ટોબરે નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી અમદાવાદમાં સુરક્ષાના કારણે મેચની તારીખોમાં ફેરફાર કરાયો છે. હિંસાગ્રસ્ત મણિપુરની યાત્રા કરનાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી પ્રદેશની સ્થિતિ વિશે જાણકારી આપી. આ સાથે દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. મણિપુરમાં હિંસાના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કે 5000થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ સ્થિતિના કારણે 60,000 લોકોને વિસ્થાપિત થવું પડ્યું. વિપક્ષી દળોની માંગ છે કે પીએમ મોદીએ પણ મણિપુરની યાત્રા કરવી જોઈએ અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. 21 लोग डेलीगेशन में गए थे. हर पार्टी के नेता लोग उसमें शामिल हुए. वो खुद ही आंखों से जो वहां की स्थिति को देखे हैं वो पूरा हमारे राष्ट्रपति जी को बताए और हमने एक मेमोरेंडम में उनको पेश किया. તેલંગાણાના મુખ્યમંત્રી અને બીઆરએસ પાર્ટીના પ્રમુખ કે ચંદ્રશેખર રાવને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી એનડીએ અથવા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે, ત્યારે તેમણે જવાબમાં જણાવ્યું કે અમે કોઈની સાથે નથી અને કોઈની સાથે જોડાવા માંગતા પણ નથી. અમે એકલા નથી, અમારા અન્ય મિત્રો પણ છે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વિશે જાણે છે. 50 વર્ષ સત્તામાં હોવા છતાં કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. लेना भी नहीं चाहते. हम अकेले नहीं है, हमारे और मित्र भी है. हमारा ये मन है कि इंडिया और एनडीए को देख चुके हैं. कौन सा नया इंडिया है जो 50 साल राज किया हुआ.
કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી જમ્મુ અને કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 370 નાબૂદને પડકારતી અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ આગેવાની હેઠળ 5 જજની બંધારણની પેનલ દરરોજ આ મુદ્દે સુનાવણી કરશે. અગાઉ 11 જુલાઈના રોજ પેનલે વિવિધ પક્ષકારોએ લેખિત દલીલો અને સગવડતાના સંકલન માટે અંતિમ તારીખ 27 જુલાઈ નક્કી કરી હતી. 5 જજોની બેન્ચે કહ્યું કે સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ સુનાવણી કરાશે, જે સર્વોચ્ચ અદાલતમાં વિવિધ બાબતોની સુનાવણી માટેના દિવસો છે. આ દિવસોમાં માત્ર નવી અરજીઓ જ સાંભળવામાં આવે છે અને નિયમિત કેસની સુનાવણી થતી નથી. જો કે 4 વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરી 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા હતા. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. કેન્દ્રે કોર્ટને કહ્યું કે ચિત્તાઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત આ સ્થળોએ જીવિત રહેવાનો દર પણ ઓછો છે. જો આ મૃત્યુ દર બહુ ચિંતાજનક નથી. કેન્દ્રે કોર્ટને કહ્યું કે ચિત્તાઓના મૃત્યુને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટ્રાન્સફર કરાયેલા 40 ચિત્તાઓમાંથી 8ના મોતને લઈ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણ મંત્રાલય અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને જાણ કરી આ મૃત્યુ કોઈ સ્વાભાવિક અયોગ્યતાને કારણે થયા હોવાનું માનવા માટે કોઈ કારણ નથી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ જાતિની ગણતરી અંગે પટના હાઈકોર્ટના આદેશનું સ્વાગત કર્યું. અખિલેશ યાદવે જણાવ્યું કે જ્ઞાતિની ગણતરી આવનારા સમયમાં સામાજિક ન્યાયનો માર્ગ ખોલશે. પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવ્યો છે. ત્યારબાદ બિહારમાં જાતિ ગણતરીનો રસ્તો સાફ થયો છે. સાથે સાથે હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી. સપા પ્રમુખે હાઈકોર્ટના આદેશને સામાજિક જીત ગણાવી અને કહ્યું કે જ્ઞાતિની ગણતરી આવનારા સમયમાં સામાજિક ન્યાયનો માર્ગ મોકળો કરશે. આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવાનું અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારે વહેલી સવારે બારામુલ્લામાંથી 2 હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી સમગ્ર ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. બનાવ મુદ્દે એક અધિકારી માહિતી આપતા જણાવ્યું કે ધરપકડ કરાયેલ બંને આતંકવાદીઓ સ્થાનિક છે અને તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત તપાસ હેઠળ ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા શખ્સો પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝીન, 4 કારતૂસ અને એક ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા. હાલ તો પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિન્દી ફિલ્મોના સેટ પર પોતાની કળાનો ઉપયોગ કરી આકર્ષણ જમાવનારા પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા. તેને બુધવારે સવારે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમના મૃત્યુથી ચાહકો અને સેલેબ્સની આંખો ભીની થઈ ગઈ. હવે નીતિનના મોતને લઈ મોટી માહિતી સામે આવી. એવું જાણવા મળ્યું છે કે નીતિન પર કરોડોનું દેવું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેથી તેમણે આત્મહત્યા કરી. હવે તેમની આત્મહત્યા અંગે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું. નવી માહિતી અનુસાર આ ડિરેક્ટર નીતિન દેસાઈએ નાણાકીય સંસ્થા પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2016 અને 2018માં લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ લોનના હપ્તા તેઓ ભરી શક્યા ન હતા. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં વરસાદ બાબતે રેડ એલર્ટ આપ્યું. હવામાન વિભાગે જણાવ્યું કે 3 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વરસાદ 204 મિલીમીટરથી